હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારના લોટમાંથી નાસ્તાની રેસીપી. તેના માટે આપણે અડધો વાટકો ભરી અને જુવારનો લોટ લીધો છે. લોટને આપણે એક મોટા વાસણમાં નાખી દઈશું. તેની સાથે આપણે 2 ચમચી ભરી અને રવો નાખી દઈશું. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને ખમણેલી દૂધી નાખી દઈશું, જેનાથી નાસ્તો છે તે એકદમ સોફ્ટ બનશે. હવે તેમાં આપણે નાની કટ કરેલી ડુંગળી નાખી દઈશું. તમે ડુંગળી ન ખાતા હોય તો તેને તમારે કીપ કરી દેવાની. તેની સાથે આપણે નાના કટ કરેલા ટમેટા નાખી દઈશું. સાથે જ આપણે લીલા ધાણા નાખી દઈશું. અડધી ચમચી આપણે ખમણેલું આદું નાખી દઈશું. થોડા આપણે તીખા મરચાંના ટુકડા નાખી દઈશું. હવે તેમાં આપણે થોડીક હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. સાથે જ આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું. આ નાસ્તાને આપણે ઈનો કે સોડાના ઉપયોગ વગર બનાવવાનો છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની. આમાં આપણે લોટનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું અને શાકભાજીનું પ્રમાણ છે તે થોડુંક વધારે રાખવાનું, જેથી કરી નાસ્તો છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવી અને રેડી કરી લઈએ. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું. એક સાથે વધારે પાણી પણ નહીં નાખી દેવાનું, નકર બેટર છે તે પતલું થઈ જશે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટરને બનાવી લેવાનું. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને બેટર બનાવી અને રેડી કરી લીધું છે. બેટરને તમે જોઈ શકો છો. બેટરને આપણે આ રીતે મીડિયમ ઠીક રાખવાનું છે. હવે આપણે બેટરની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું, જેથી કરી આપણે તેમાં રવો નાખ્યો છે તે સારી રીતે ફૂલી જાય. બેટરને આપણે રેસ્ટ કરવા રાખ્યું તેની પણ 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટ પછી બેટરને તમે જોઈ શકો છો કે આપણો રવો છે તે સારી રીતે ફૂલી ગયો છે. હવે આપણે તેમાંથી નાસ્તો બનાવીશું. નાસ્તાને બનાવવા માટે મેં નોનસ્ટિક પેન લીધું છે અને પેનને મેં ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ. તેલને આપણે સારી રીતે આ રીતે ફેલાવી દઈશું. હવે તેમાં આપણે થોડાક સફેદ તલ નાખી દઈએ. આમાં આપણે થોડાક સફેદ તલ નાખવાના, બીજી કાંઈ વસ્તુ નથી નાખવાની. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું. હવે તેમાં આપણે બેટરને નાખી દેવાનું. તો પહેલાં બેટરને એકવાર આ રીતે હલાવી લેવાનું છે, પછી તેમાં આપણે બેટરને નાખી દઈશું. આટલા બેટરમાંથી આપણે 2 નાસ્તા બનાવી અને રેડી કરીશું. હવે આ રીતે બેટર છે તેને આપણે ફેલાવી દઈશું. આપણે વધારે પડતું પતલું તેને નથી કરવાનું. આ નાસ્તાને આપણે મીડિયમ ઠીક રાખવાનો છે. તો આ રીતે આપણે થોડો એને ફેલાવી દઈશું. આ રીતે નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તાને આપણે ઝાઝો પતલો નથી રાખ્યો, તેને મેં મીડિયમ ઠીક રાખ્યો છે. હવે તેની ઉપર આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને નાસ્તાને આપણે મીડિયમ ફ્લેમ રાખી અને 2 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરી નાસ્તો છે તે એક સાઈડમાં સારી રીતે સડી જાય. નાસ્તાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ 2 મિનિટ જેવું કૂક કરી લીધું છે. હવે આ રીતે ઢાંકણ ખોલી નાસ્તાને આપણે શેક કરી લેવાનો. તો નાસ્તો છે તે ઉપરથી આ રીતે ડ્રાય થઈ ગયો છે. હવે નાસ્તાને આપણે બીજી સાઈડમાં પલટાવી દઈશું. તો પહેલાં નાસ્તાને આ રીતે કિનારેથી અલગ કરી દેવાનો, જેથી કરી નાસ્તો આપણે તૂટે નહીં. પછી તેને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાનો આ રીતે. તો આ રીતે તમે જોઈ શકો છો કે નાસ્તાને મેં બીજી સાઈડમાં પલટાવી દીધો છે. હવે આપણે તેને ઢાંકીને નથી પકાવવાનો. નાસ્તાને આપણે ખુલ્લામાં જ આ રીતે પાકવા દેશું. નાસ્તો આપણો બંને સાઈડમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાસ્તાને પાકવા દેવાનો છે. નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ બંને સાઈડ ફેરવતા ગયા છે અને નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો પણ આપણો સરસ એવો સડી ગયો છે. તો આ રીતે બંને સાઈડથી નાસ્તો સારી રીતે સડી જાય પછી તેને કાઢી લેવાનો. આ નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ સડવા દેવાનો, જેથી કરી નાસ્તો આપણો અંદર સુધી સારી રીતે સડી જાય. હવે તેને કાઢી લઈએ. હવે આપણે આ જ રીતે બીજા નાસ્તાને પણ બનાવી અને રેડી કરી લેશું. આ રીતે આપણે બંને નાસ્તાને બનાવી અને રેડી કરી લીધા છે. આ નાસ્તો છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો આપણો હેલ્ધી નાસ્તો બની અને તૈયાર છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક આવીશ નવી અને હેલ્ધી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.